હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જશો. તો તમને ખબર છે તે પ્રમાણે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સિનિયર ક્લાસની ભરતી બહાર પાડવામાં આવેલ છે. 250 જગ્યાઓ ઉપર આ ભરતી બહાર પડેલ છે, જેની જે ફોર્મ ભરવાની શરૂઆત છે એ 23 જૂન 2026થી શરૂ થઈ ગયા છે અને 7 જુલાઈ 2026 સુધી આ ભરતી માટે ફોર્મ ભરી શકાશે. જો તમે ગ્રેજ્યુએટ છો તો આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. હવે જોઈએ, જો તમને આ તમારે ફોર્મ જાતે ભરવો છે તો કેવી રીતના ભરી શકાશે, તો તેના માટે જ આ વિડીયો બનાવેલું છે. તો જેથી કરીને આ વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને ફોર્મ કેવી રીતના ભરવાના છે તેની રિલેટેડ બધી સાચી માહિતી મળી રહી. અને આ એએમસીમાં આ એક જ ભરતી નહીં, પણ એને રિલેટેડ એએમસીને રિલેટેડ જેટલી પણ ભરતી હશે, જે એએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર થતી હોય છે, તેના ફોર્મ કેવી રીતના ભરવાના છે તે આ એક વિડીયો જોશો એટલે તમને સારી રીતના ખ્યાલ આવી જશે. બસ તમારે ભરતી સિલેક્ટ કરવાની હોય છે કે કઈ ભરતીમાં તમે ફોર્મ ભરવા માગતા છો, અને પ્રોસેસ બધાની સેમ હોય છે. બસ જે ભરતીમાં જે એજ્યુકેશન ડિટેલ માંગેલી હોય છે તે એજ્યુકેશન ડિટેલ તમારે ભરવાની રહેતી હોય છે. તો ફોર્મ ભરવાનો જેમને પણ ના આવડતું હોય તો આ વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો, તમે પણ ઇઝીલી ફોર્મ ભરી શકશો. તો ચાલો હવે આપણે ફોર્મ કેવી રીતના ભરવાનો છે, એએમસીમાં ફોર્મ કેવી રીતના ભરવાનો છે તેના માટેનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તો તમારે ગૂગલ પર એએમસી સર્ચ કરી લેવાનું છે. એએમસી સર્ચ કરો એટલે તમને સામે વેબસાઇટ દેખાશે. જે પણ પહેલી વેબસાઇટ હોય એના પર ક્લિક કરવાનું છે, એટલે જે એએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. એવી રીતના કઈ વેબસાઇટ ખુલશે. હવે તેમાં જઈને તમારે પબ્લિક ઇન્ફોર્મેશનમાં જવાનું છે અને ત્યાંથી તમને રિક્રુટમેન્ટ માટેનું ઓપ્શન આવશે, તેમાં તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે જે પણ હાલમાં ચાલતી નવી ભરતીઓ છે એમની ડિટેલ્સ તમને અહીંયા બતાવવામાં આવશે. હવે તેની પર તમારે સામે બતાવેલું છે એપ્લાય પર ક્લિક કરવાનું છે. એપ્લાય પર ક્લિક કરશો એટલે તમે જો પહેલાંથી રજિસ્ટ્રેશન કરેલું હશે તો તે તમારે રજિસ્ટ્રેશનની ડિટેલ્સ ફિલઅપ કરવાની છે, અથવા તો શરૂઆતથી પણ તમે ભરી શકો લોગિન કરીને. અહીંયા કેન્ડિડેટની ડિટેલ એડ કરવાની છે. હવે અહીંયા તમારે ટાઇટલ સિલેક્ટ કરી લેવાનું છે, તમારો આધાર કાર્ડ આપવાનું છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ આપવાનું છે, સરનેમ આપવાનું છે, તમારા ફાધર કાં તો હસબન્ડનું નામ આપવાનું છે, પછી જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. અને એના પછી જો પહેલાંથી અપ્લાય કરેલું હોય તો યસ, ને તો પછી નો પર ક્લિક કરવાનું છે. બેઝિકલી આ શું કહેવાય, રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ છે. પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરાવવાની છે, ડેટ ઓફ બર્થ એન્ટર કરાવવાની છે, તમારી મધરનું નામ એન્ટર કરાવવાનું છે, પછી કાસ્ટ એન્ટર કરાવીને મેરિટલ સ્ટેટસ બતાવવાનું છે, અને એના પછી કોઈ તમને ડિસેબિલિટી હોય તો યસમાં કરવાનું છે, અને એની ડિટેલ્સ ભરવાની છે કે કયા પ્રકારની ડિસેબિલિટી છે, એનું સર્ટિફિકેટ છે તો એમાં કઈ ડેટે ઇસ્યુ કરાયેલું છે, એની બધી ડિટેલ્સ તમારે એન્ટર કરાવવાની છે ડિસેબિલિટી હોય તો. જો ના હોય તો તમારે સિમ્પલી નો પર ક્લિક કરી દેવાનું છે. અને એના પછી તમારે એડ્રેસ એન્ટર કરાવવાનો છે, જે પણ તમારે આધાર કાર્ડમાં આપેલો હોય તે. અને એના પછી કાસ્ટની ડિટેલ એડ કરાવવાની છે. તમારી પાસે કાસ્ટનો સર્ટિફિકેટ તો હશે, જાતિનો દાખલો, એમાંથી જોઈને તમારી ડિટેલ્સ એન્ટર કરાવવાની છે. કાસ્ટ સર્ટિફિકેટ નંબર, એની જે ડેટ છે, કયા સ્ટેટમાંથી કઢાવેલું છે તે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. એના પછી ડેટ સિલેક્ટ કરવાની છે, કઈ ડેટે તમે કઢાવેલો છે એ સિલેક્ટ કરવાનું છે. એના પછી કયા ઓથોરિટી દ્વારા એ આપવામાં આવેલ છે તે પણ સિલેક્ટ કરવાનું છે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો પછી એ તમારે બતાવવાની છે, નહીંતર ચાલશે. હવે કાસ્ટની ડિટેલ એન્ટર કરાવ્યા બાદ ક્વોલિફિકેશન ડિટેલ એન્ટર કરાવવાની છે. તમારી પાસે જે પણ ક્વોલિફિકેશન માંગેલી હોય તે એન્ટર કરાવવાની છે. પહેલાં તો ક્વોલિફિકેશનમાં તમારે પહેલાંમાં છે એ 10માની ડિટેલ એન્ટર કરાવવાની છે, એસએસસીની એન્ટર કરાવવાની છે. એસએસસી સિલેક્ટ કરવાનું છે. પછી તમારું રિઝલ્ટ ટાઈપ પર્સન્ટેજમાં છે કે પછી સીજીપીએમાં છે તે એન્ટર કરાવવાનું છે. તમારા ટોટલ માર્ક એન્ટર કરાવવાના છે, અને કેટલા માર્ક એમાંથી આવેલા છે તે એન્ટર કરાવશો એટલે ડાયરેક્ટલી જે તમારા ટકા છે એ નીકળી આવશે. પાસિંગ મંથ એન્ટર કરાવીને એના પછી કઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તમે પાસ થયેલા છો એનું અહીંયા નામ લખવાનું છે, અને કેટલા ટ્રાયલ છે તમારા તે પણ અહીંયા દર્શાવવાના છે, અને પાસિંગ યર પણ તમારે અહીંયા દર્શાવવાનું છે. 10માના રિઝલ્ટ પરથી આ બધી ડિટેલ્સ ભરવાની છે. અને એના પછી આ બધી ડિટેલ્સ ભરાયા બાદ તમારે એડ પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારી જે 10માની છે એસએસસીની ડિટેલ્સ છે એ એડ થઈ જાય. અને જો તમે 2 વાર એક્ઝામ આપેલી હોય તો એડ કરીને પછી પાછી પણ ડિટેલ્સ ઉમેરી શકો.
એડિશનલ ક્વોલિફિકેશન ડિટેલમાં તમે 10મા પછી કઈ એજ્યુકેશન તમે કમ્પ્લીટ કરેલું છે એની ડિટેલ્સ ઉમેરવાની છે. જો તમે 12 પાસ કરેલું હોય તો 12માની ડિટેલ એડ કરવાની છે. ITI કરેલું હોય તો ITIની ડિટેલ એડ કરવાની છે. જે પણ ડિટેલ્સ અહીંયા માંગેલી છે તે તમારે રિઝલ્ટ પર જોઈને એડ કરાવી દેવાની છે. લેંગ્વેજ અહીંયા આપેલી છે. જે પણ તમને લેંગ્વેજ આવડતી હોય તેની સામે ટિક માર્ક કરી દેવાનું છે. અને એ તમને વાંચતા આવડતું છે તો રીડમાં ક્લિક કરી દેવાનું. લખતા આવડતું હોય તો એમાં ક્લિક કરવાનું છે. અને કેવા પ્રકારનું છે તમારું, લો, મીડિયમ કે પછી હાઈ છે તે પણ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આ ત્રણેયમાં સિલેક્ટ કરી લેવાનું છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, રીડ, રાઇટ ને સ્પીકમાં ત્રણેયમાં જે પણ તમને લેંગ્વેજ બરાબર રીતે આવડતી હોય તે પ્રમાણે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. મોસ્ટ ઓફલી ગુજરાતના હોય છે તો ગુજરાતમાં હાઈ, રીડ, રાઇટ ને સ્પીકમાં હાઈ જ રાખવાનું છે. એના પછી જો તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો તમારે અહીંયા એક્સપિરિયન્સની ડિટેલ એડ કરવાની છે. જે પણ ભરતીમાં એક્સપિરિયન્સ માંગેલો હશે તે કમ્પલસરી ફિલઅપ કરવા જ પડશે. એટલે એક્સપિરિયન્સનું તમારી પાસે સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. એની બધી ડિટેલ્સ તમારે એડ કરવાની છે કે એજ્યુકેશનનો ટાઈપ કયો છે, એમ્પ્લોયમેન્ટ ઓર્ગેનાઇઝેશન તમે કઈ જગ્યાએ કામ કરેલું છે, ક્યારથી કામ કરેલું છે, એની જોઈનિંગ ડેટ છે, પછી રિઝાઇનની ડેટ છે. એ બધી તમારે ડિટેલ્સ છે એ તમારે અહીંયા એડ કરવા પડશે, ફરજિયાત છે. એક્સપિરિયન્સ જે પણ ભરતીમાં એક્સપિરિયન્સ માંગેલો હશે તેમાં તમારે આ એડ કરવી ફરજિયાત છે. અને પછી એડ એક્સપિરિયન્સ કરી દેવાનું છે. અને એના પછી જે થોડાક અહીંયા ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવા પડશે. તેમાં છે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એક્સપિરિયન્સ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો. આટલાક જે ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે. એટલે તમારે પહેલાંથી તે જે ડોક્યુમેન્ટ છે એની ફાઇલ બનાવીને રાખવાની છે અને અપલોડ કરી દેવાની છે. અને એના પછી વેકેન્સી અહીંથી સિલેક્ટ કરવાની છે. જે પણ વેકેન્સીમાં તમે અપ્લાય કરવા માગતા છો એ સિલેક્ટ કરી લેવાની છે. અને જેવો ફોર્મ ભરશો તેવો તમને એપ્લિકેશન નંબર આપવામાં આવશે. તે નંબર તમે અહીંયા ટાઈપ કરવાનો છે. અને એના પછી તમારે પોતાની ડેટ ઓફ બર્થ છે એ ઇન્સર્ટ કરાવીને ફોર્મ ભરાવી દેવાનું છે. અને જે ભરતીમાં ફી પેમેન્ટ કરવાની હોય તે ફી પેમેન્ટ કરીને તમારે ફોર્મ જે છે એ તમારે કમ્પ્લીટ કરવાનો છે. બસ સિમ્પલ પ્રોસેસ છે. આવી રીતના તમે પણ પોતે ભરતી માટે ફોર્મ ભરી શકો છો. આવી જ નવી નવી ભરતીની માહિતી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.